નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહેનત કરનારનો સાથી સિંગાભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું તમારો દોસ્ત સિંગાભાઈ. આજે મિત્રો પ્રાઇવેટ નોકરી કરતા કઈ રીતે સરકારી નોકરીની તૈયારી કરવી એ મિત્રો હું આજે મારો અનુભવ તમને હું શેર કરીશ. અને જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થી માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે એ હું મારો અનુભવ તમને આજે હું શેર કરીશ. તો મિત્રો, હું જ્યારે અબ્રોડ ખાતે પ્રાઇવેટ સિક્યુરિટીમાં જ્યારે નોકરી કરતો એ સમયે હું દિવસ દરમિયાન સવારે વહેલો 4 વાગે ઊભો થઈ જતો, ત્યાં રનિંગ કરી આવતો. રનિંગ કર્યા પછી એકાદ કલાક વાંચી લેતો. મિત્રો, ડ્યુટીનો ટાઈમ હતો સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી, એટલે 12 કલાકની ડ્યુટી હતી. એ દરમિયાન ડ્યુટી દરમિયાન હું કઈ રીતના તૈયારી કરતો, તો મિત્રો હું પહેલાં જોઈ લેતો, અમારે ડ્યુટી ચાર્ટ આવતો એના પ્રમાણે હું જોઈ લેતો કે ડ્યુટી કઈ જગ્યાએ લાગે છે. અને ડ્યુટી અમુક એવી જગ્યા લાગતી કે જ્યાં માણસોની અવર જવર ઓછી છે અને ત્યાં આપણે શાંત વાતાવરણ છે અને ત્યાં થોડો ટાઈમ કાઢી અને રીડિંગ કરી શકીએ. તો હું એ ડ્યુટીના હિસાબે હું બુક લઈ જતો. બુક લઈ જઈ ત્યાં થોડુંક વાંચતો. અમુક એવી જગ્યા છે કે જ્યાં માણસોની અવર જવર વધારે છે, ડ્યુટીમાં અમને મોબાઈલ વાપરવા મળતો. એ ટાઈમે હું શું કરતો, અમુક ભણવાના ઉપયોગી અમુક લેક્ચરો હું જોતો. પછી અમુક જગ્યા એવી જગ્યા છે કે ત્યાં ગેટ ઉપર ડ્યુટી જ્યાં હોય ત્યાં પ્રોપર ઊભું રહેવાનું છે. ત્યાં એવી જગ્યા હું ઇયરફોન કાનમાં લગાવી અને મોબાઈલ ખિસ્સામાં રાખી અને એવી રીતના હું સાંભળી અને હું રિવિઝન કરતો. જે પણ ક્લાસ મેં રાત્રિ દરમિયાન તૈયાર કર્યા છે તેનું હું રિવિઝન કરતો. અને જ્યારે રાત્રિ ડ્યુટી લાગતી એ ટાઈમે પણ અમને મોબાઈલ લઈ જવાની છૂટ હતી. તો મોબાઈલનો ભરપૂર ઉપયોગ હું તૈયારી કરવામાં કરતો. કેમ કે મને જ્યાં હું પ્રાઇવેટ નોકરી કરતો એટલે મને હર સમયે અફસોસ થતો કે મારે આ નોકરીથી કંઈ થશે નહીં. એટલે મિત્રો મને એવું લાગ્યું કે મારે આનાથી પણ આગળ હજી જવાનું છે. તો એટલે હું દરરોજ વિડીયા જોતો, સરના લેક્ચરો જોતો, તૈયારી કરતો. મિત્રો, હું જ્યારે પ્રાઇવેટ નોકરી કરતો એ સમયે મારે એક્ઝામનો 1 મહિનો જેવો બાકી હતો. એ સમયે મને લાગ્યું કે અહીંયા થોડો ટાઈમ ઓછો મળે છે અને મારે તૈયારી હજી વધુ કરવાની જરૂર છે. એટલા માટે મિત્રો મેં એ સમયે વિચારી અને પછી 1 મહિના પૂરતી મેં જે નોકરી હતી એ 1 મહિના પૂરતી મેં બિલકુલ છોડી મૂકી અને ત્યાંથી હું ઘરે આવતો રહ્યો. ઘરે આવી અને એ સમયે અમારા ગામમાં એક નવી લાઇબ્રેરી ખોલી હતી. એ મારા ઘરથી 1 કિલોમીટર જેટલી દૂર હતી. તો મિત્રો સખત મેં 1 મહિનો રાત અને દિવસ બિલકુલ એ લાઇબ્રેરીમાં મેં આપ્યો હતો. અને એ જે પરીક્ષાના અગાઉ 1 મહિનાનો જે મારો તૈયારીનો જે સમયગાળો છે એ મિત્રો ખરેખર બહુ સખત મેં 1 મહિનો મહેનત કરી છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને ખાસ શું કહેવા માંગુ છું કે મિત્રો, તમારે કોઈ પણ ભરતીની 1 અથવા 2 મહિનાની વાર છે તો તમે મિત્રો બધું જ છોડી મૂકો. ક્યાંય ફરવા જવાનું, દોસ્તારો સાથે ફરવાનું, કોઈ રમતગમતમાં જવાનું કે કોઈ પ્રસંગમાં જવાનું, મિત્રો બધું છોડી મૂકો. 1 થી 2 કલાક તમે જે પરીક્ષા આવે છે તેને તમે પૂરતો સમય આપીને પૂરતી તૈયારી કરો. મિત્રો 1 થી 1.5 મહિનો એવી મહેનત કરો કે જિંદગીમાં મેં આવી મહેનત કરી નથી અને કરવાનું નથી એવું ધારી અને 1 થી 1.5 મહિનો એવી સખત મહેનત કરો કે સફળતા તમને ક્યાંય જોવા જવાની જરૂર નહીં પડે. ભગવાન તમે સામેથી આવી અને તમને કહેશે કે નહીં, આને ખરેખર મહેનત કરી છે તો આને સફળતા જરૂર મળવી જોઈએ. જેમની થોડી તૈયારી સારી છે અને જે લાસ્ટ જે અત્યારે જે પણ ભરતી આવી રહી છે તેમાં તેમને 1 થી 2 મહિનાનો સમયગાળો બાકી છે તેવા જે પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે
તેવા વિદ્યાર્થીઓને હું ખાસ જણાવવા માંગુ છું કે તમને નોકરી દરમિયાન જો તમને પૂરતો સમય ના મળતો હોય તો મિત્રો એ તમે 1 યા 2 મહિના માટે બિલકુલ તેમને છોડી મૂકો અને 1 અને 2 મહિના એવી સખત મહેનત એ પરીક્ષા માટે કરો કે સફળતા તમને જરૂર મળશે મિત્રો. પણ તમે 1 અને 2 મહિના એટલી સખત મહેનત કરો કે જિંદગીમાં તમે આવી મહેનત નહીં કરી હોય એવી સખત મહેનત કરો મિત્રો, સફળતા તમને જરૂર મળશે. મેં પણ જીવનમાં ઘણા બધા સંઘર્ષ કરેલા છે. એટલે મિત્રો જે પણ પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે તેમના માટે આ વિડીયો ખાસ જોજો અને તમને યોગ્ય લાગે કે મારે ખરેખર નોકરીની જરૂરિયાત છે એ રીતે તમે તેમને નોકરીમાં જો તમે પૂરતો સમય આપી શકતા હો અને એવી જગ્યા તમારી નોકરી છે કે જ્યાં પૂરતો ટાઈમ અમને તૈયારી માટે મળી રહે છે તો બિલકુલ તમને નોકરી સાથે પણ રિવિઝન બિલકુલ કરી શકો છો. પણ મિત્રો 1 મહિનો તો તમને બધું છોડી અને 1 મહિનો કોઈ પણ ભરતી માટે 1 મહિનો સખત તમને તૈયારીમાં આપવો પડશે તો જ તમે સફળતા મેળવી શકશો. મિત્રો આ જે પણ પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે છે અને જે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે એ આ વિદ્યાર્થીઓ માટે આ ખાસ. જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો અને મહેનત કરનારનો સાથી સિંગાભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે, મળીએ આગલા વિડીયોમાં. નમસ્તે.